આજરોજ ભુજ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રી ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામાજિક ખેતી સહકારી મંડળી લિમિટેડ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દગ્ર ગામની મંડળીની જમીન અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મંડળીનો આક્ષેપ છે કે મહેસૂલ વિભાગના હુકમ બાદ પણ જમીનનો કબજો તથા વાસ્તવિક ઉપયોગ મંડળીને મળ્યો નથી અને કેટલાક લોકો દ્વારા કબજો જાળવી રાખવાનો પ્રયાસો થઈ રહ્યા છે। મંડળીના જણાવ્યા મુજબ મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 25/10/2024ના રોજ હુકમ પસાર કરવામાં આવ્યો હતો। આ હુકમના આધારે જમીનના કબજેદારોને હટાવી મંડળીને કાયદેસર કબજો સોંપવાનો નિર્ણય લેવાયો હોવા છતાં તેનો અમલ હજુ સુધી થયો નથી। આ કારણે મંડળીના સભ્યો જમીનનો ઉપયોગ કરી શકતા નથી અને આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે। આવેદનમાં કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે મહેસૂલ વિભાગના હુકમનો તાત્કાલિક અમલ કરાવવામાં આવે, સ્થળ તપાસ માટે પંચનામું કરવામાં આવે, જમીનના તમામ મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરવામાં આવે તેમજ જો કોઈ ગેરરીતિ, ખોટી નોંધ, ખોટા દસ્તાવેજો અથવા ગેરકાયદેસર કબજાની બાબત સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। મંડળીએ વધુમાં માંગ કરી છે કે જમીનનો કબજો સુપરત કરવાની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે તેમજ હુકમનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી જમીન અંગે કોઈ નવી નોંધ, હસ્તાંતરણ અથવા અન્ય મહેસૂલી કાર્યવાહી પર રોક મૂકવામાં આવે। મંડળીએ ચેતવણી આપી છે કે જો આગામી 21 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મંડળીના સભ્યો જમીન ઉપર શાંતિપૂર્ણ કાર્યક્રમો અને આંદોલનનો માર્ગ અપનાવશે, જેના માટેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। આજરોજ કલેક્ટર કચેરી ખાતે ભુજ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી છે જે એની જમીનો છેલ્લા 4 દાયકાથી અન્ય અસામાજિક તત્વો હોય કે અન્ય જે પણ લોકો હોય એના પાસે આ જમીનોના કબજા છે, તો એ કબજા છોડાવવા માટે આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા। રાષ્ટ્રીય દંડ મંચ અને મંડળીના સભાસદો તેમજ મંડળીના હોદ્દેદારો પણ આજે ઉપસ્થિત રહ્યા છે। માંગ એવી છે કે જ્યારે 1982ના 83માં ટોચ મર્યાદા ધારા હેઠળ જ્યારે જમીનો શ્રી સરકાર થઈ અને એના બાદ મંડળીઓને સોપરત કરવામાં આવી, પણ એ જમીનો આજ દિવસ સુધી જાણે કે એમના જ કબજામાં રહેલી છે। તો એ મુદ્દે અમે ઘણો સમયથી અમે છેલ્લા 2017થી રાપરની મંડળી હોય, ભચાઉની મંડળી હોય કે ભુજની મંડળી હોય અમે લડતા આવ્યા છીએ। ભુજની મંડળીનો પણ જમીનો આપવાનો સિલસિલો ચાલુ થયો, પણ જે એક ધ્રંગ અખાડાનું જે પ્રશ્ન હતો તે જમીન એવો ને એવું માનવું હતું કે એ લોકોની જમીન છે। તો અમે જે તે વખતે આ કેસ તેઓ કલેક્ટરમાં આવ્યા અને કલેક્ટરમાં અરજી કરી ત્યારથી નિકાલ થયો અને પછી SSRDમાં આ કેસ દાખલ થયો અને SSRDમાં પણ આ કેસ મંડળી પક્ષે આવ્યું અને ધ્રંગ અખાડાની જમીન નથી એવું ઓર્ડરમાં પણ જણાવવામાં આવ્યું છે। એ ઓર્ડર 2024ના આવે ત્યારે આજે 2026 હોય અને 2 વર્ષ જેટલો સમય વીતી જાય તો પણ આ જમીનોના કબજા આ સભાસદોને ન મળતા હોય તો આ એક ખૂબ ગંભીર બાબત છે। અમે મેકરણ દાદાને માનીએ છીએ, મેકરણ દાદામાં અમને અસીમ શ્રદ્ધા છે। દાદાની જે જાગીર છે એનો કોઈ આ પ્રશ્ન નથી। એ જાગીરની અંદર જો ગાયોને ગૌચર માટે પણ જમીન થોડી ઘણી જોઈતી હોય તો એનો પણ પ્રશ્ન નથી, પણ અન્ય જે જમીન છે તે અનુસૂચિત જાતિ મંડળીની જમીન છે। તો અનુસૂચિત જાતિ મંડળીના જે સભાસદો છે તેમને વાવવા માટે આપવી એ ફરજમાં આવે છે। તો અમે પણ એ પક્ષે ધ્રંગ અખાડાના જે ટ્રસ્ટીઓ કે સંતશ્રી છે એમને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે અમે પણ આપના છીએ, તમે પણ અમારા છો, તો આ મુદ્દે વિવાદ નહીં, બેસી સંવાદ કરી અને વસ્તુ પૂર્ણ કરીએ। અન્યથા અમે આજે કલેક્ટર સાહેબશ્રીને 21 દિવસનો અલ્ટિમેટમ આપ્યો છે। આ અનુસૂચિત જાતિ મંડળીની જમીનો દ્રંગની હોય, હબાઈની હોય કે ફૂલાઈની હોય એ જમીનો લેવા માટે અમે ચોક્કસપણે 21 દિવસ બાદ ચોક્કસ સ્થળ ઉપર જશું। અનુસૂચિત જાતિ મંડળીના સભાસદો રહેશે, રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ રહેશે અને જરૂર જણાશે તો ફાયરબ્રાન્ડ નેતા વડગામના ધારાસભ્ય શ્રી ખુદ જમીનો લેવા આવશે એવી અમે ચોક્કસ આજે સાહેબશ્રીને રજૂઆત કરેલી છે। મારું નામ છે શેખવા રાજેશ લક્ષ્મણભાઈ। હું ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીનો ઉપપ્રમુખ છું। અમુક સંજોગોથી પ્રમુખ સાહેબ હાજર રહી શક્યા નથી। અમારી મંડળીમાં ઘણા બધા ગામો છે, મમવારા છે, કનિયાબા છે, ધ્રંગ, કોટાઈ, ફુલાઈ, લોડાઈ, જવાનગર, મોડસર ગામો છે। આ ધ્રંગની જમીનમાં ખોટી રીતે અખાડાથી દાવાઓ કરી અને જમીનોને કબજો આપતા નથી અને કાયદા SSRDના હુકમ મુજબ જમીનો 2024માં એનો હુકમ પૂર્ણ થયેલ છે અને એ જમીનો અમને સોંપવાનો ઓર્ડર પણ કરવામાં આવેલ છે। તેમ છતાં એ લોકો ખોટી રીતે ધાકધમકીઓ કરી અને અમારા સાથે ઘણું બધો ધાકધમકીઓ કરીને જમીનો સોપત કરતા નથી। મારા દ્વારા એક જમીનમાં વાવેતર કરવામાં આવેલ હતો, એ જમીનમાં ત્યાં અખાડાના
300થી 400 સેવક ગણો ભેરા થઈ અને મને દબાવવાની ટ્રાય પણ કરવામાં આવેલ છે. એ લોકો એમ કીધું કે જમીન મૂકી દો, પણ અમે લોકો જમીન મૂકવાના નથી. અમે જમીનો ખેડશું, વાવશું અને અમે સંતોષસિંહ મેકણ દાદાને પહેલાં પણ નમતા હતા, આજે પણ નમીએ છીએ અને ભવિષ્યમાં પણ નમતા રહેશું. અને અમે મેકણ દાદાથી એમનો કોઈ વિરોધ નથી. અમે મેકણ દાદાની સાથે જ છીએ.